પણ ઓડિયો સાંભળ્યો છે. ધારાસભ્ય શ્રી પ્રમુખશ્રીને એમ કહે છે કે જિલ્લા પંચાયતના સભ્ય હરેશ ઠુમરને ક્યાંય ગ્રાન્ટો એની હસ્તકની આપવાની સભ્ય તરીકે એક આવા શબ્દ હું જ ભાજપનો જ આગેવાન ને નેતા હોય, જિલ્લા પંચાયતનો પ્રમુખ હોય અને આવી વાત કરે બીજા કાર્યકર્તાને આવી રીતે લાઈન દોરી આપે, એ દુઃખ જેવી વાત છે. ઉપર આવ્યું છે મેંદરડા તાલુકાની ખાસ કરીને વાત છે. મેંદરડા તાલુકાના વિવેકાધીનની ગ્રાન્ટ જે હોય છે અંદાજિત વર્ષે કરોડ સવા કરોડ રૂપિયા આવતી હોય છે. એ કરોડનું આયોજન કરવા માટે, એ ગ્રાન્ટનું આયોજન કરવા માટે એ કમિટી હોય છે. એ કમિટીમાં જિલ્લા પંચાયતના સભ્ય તરીકે હું પણ હાજર હોય, મારી એમાં અપેક્ષિત હોય, પછી ધારાસભ્યશ્રી હોય, પછી તાલુકા પંચાયતના પ્રમુખ હોય, ન્યાય સમિતિના ચેરમેન હોય, પ્રાંત સાહેબ હોય અને ટીડીઓ શ્રી હોય. આ બધા મળી અને ગામડાના વિકાસ માટે કામ સૂચવવાના હોય છે. પૈસા ન હોય કે આને એટલા પૈસા આપી દેવાના, કામ સૂચવવાનું હોય કે મારા મત વિસ્તારમાં જિલ્લા પંચાયતના 5 ગામમાં આ 20 લાખના કામો, આ કોજવે બનાવવું પડે એમ છે, આ બનાવવું પડે એમ કરીને અમે બધા આયોજન કરતા હોય છે. તાલુકામાં પ્રાયોરિટી કયા કામને આપવી અને કેવી લોકોની માંગ છે એનું આયોજન કરીને અમે મોકલતા હોય અને એ અહીંયા આયોજન અધિકારી પાસે આવે ને એ પ્રભારી મંત્રી એને મંજૂર કરતા હોય છે. પણ એમાં મારા ધ્યાન પર આવ્યું છે, મેં પણ ઓડિયો સાંભળ્યો છે. ધારાસભ્ય શ્રી પ્રમુખશ્રીને એમ કહે છે કે જિલ્લા પંચાયતના સભ્ય હરેશ ઠુમરને ક્યાંય ગ્રાન્ટો એની હસ્તકની આપવાની નથી કે એને ક્યાંય બોલાવવાના નથી ને એનું ધાર્યું હું ક્યાંય નહીં કરવા દઉં, એને દૂર રાખીને તારે જેટલા પૈસા જોઈએ તું કે, બાકી એને ક્યાંય નહીં, એવું મને સાંભળવા મળ્યું છે. પણ એ બાબત છે એ નિંદનીય છે. ધારાસભ્ય તરીકે એક આવા શબ્દ હું જ ભાજપનો જ આગેવાન ને નેતા હોય, જિલ્લા પંચાયતનો પ્રમુખ હોય અને આવી વાત કરે બીજા કાર્યકર્તાને આવી રીતે લાઈન દોરી આપે, એ દુઃખ જેવી વાત છે. આ વાત મારા ધ્યાન પર આવી હતી તો મેં અમારા જિલ્લા ભાજપના પ્રમુખ ચંદુભાઈને જાણ કરેલી અને ચંદુભાઈએ સ્પષ્ટ સૂચના આપેલી કે જિલ્લા પંચાયતના સભ્યને સાથે રાખીને આયોજન કરજો. ખાસ કરીને એવી વાત આવે છે કે તારીખ અરવિંદભાઈ એવું બોલે છે કે હું કવિ તારીખે મીટિંગ રાખું. હા, એવું એ શબ્દ બોલે છે, ઓડિયોમાં મેં સાંભળ્યું છે કે હું કવિ તારીખ રાખવાની, જિલ્લા પંચાયતના સભ્ય કે બીજા અન્ય કોઈ કે એમ નહીં એમ. ત્રીજી એક વાત છે કે ખાસ કરીને આ જે તાલુકા પંચાયતના પ્રમુખે હમણાં રાજીનામું આપ્યું, એને એવો આક્ષેપ કર્યો છે કે હું આ જ્ઞાતિનો છું એટલે મારી ઉપર આવો બ્લેમ કરવા છે, મને 35 લાખ રૂપિયા આવી ગયો. એક ઓડિયોમાં તો એ પોતે રોતા હોય એવો ઓડિયો વાયરલ છે. એ બધું પાયા વિહોણું છે. આમ તો ઓલરેડી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકેની સ્ટમ્પ પૂરી થઈ ગઈ છે, મુદત જ પૂરી થઈ ગઈ છે. એક દિવસ આજનો દિવસ બેસ્યો છે, ત્યારે રાજીનામું આપવું હોય 5-6 મહિના પહેલા ન અપાય અને વિકાસના કામ કરવા હોય તો પ્રમુખ પદ જ શું જરૂરી છે? એ કોંગ્રેસના ચૂંટાયેલા સભ્ય છે અને તાલુકા પંચાયત મેંદરડાના પ્રમુખ છે. હું જયકિશન મનસુખભાઈ માકડિયા આજે ભારે દિલથી મેંદરડા તાલુકા પંચાયત પ્રમુખ પદેથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. મને પ્રજાએ વિશ્વાસ મૂકી આ પદ પર બેસાડ્યો હતો જેથી હું પ્રજાના વિકાસ માટે કામ કરી શકું, પરંતુ છેલ્લા ઘણા સમયથી તાલુકા વિકાસ અધિકારી અને બાંધકામ શાખાના કેટલા અધિકારીઓ દ્વારા સતત અડચણો ઊભી કરવામાં આવી રહી હતી. વિકાસના કામો અટકાવવામાં આવતા હતા અને ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે મારી અવગણના કરવામાં આવી રહી હતી. આ પરિસ્થિતિમાં પ્રજાના હિતમાં કામ કરવું અશક્ય બની ગયું હતું. હું પદ પર રહીને માત્ર નામનો પ્રમુખ બની બેસી રહું મને સ્વીકાર્ય નથી. આથી હું પ્રજાના સ્વાભિમાન અને લોકશાહી પ્રત્યેની પ્રતિબદ્ધતા રાખી આ પદ પરથી રાજીનામું આપ્યું છે. મારી માંગ એ છે કે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને કામ કરવા દેવામાં આવે. જો આવું નહીં થાય તો અમે પ્રજાની સાથે મળી આગળ વધુ મોટા લોકશાહી સંઘર્ષ પણ કરવા તૈયાર છીએ.